તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પણ આરોગ્ય કર્મચારીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો। કિરીટ પટેલે કહ્યું કે આરોગ્ય માટે વધુ બજેટની જોગવાઈ કરવી જોઈએ। આઉટસોર્સિસમાં ગેરરીતિઓ ચાલી રહી છે। કમિટીનો રિપોર્ટ સરકારે સ્વીકારવો જોઈએ। આરોગ્ય કર્મીઓની હડતાળને કારણે સ્થિતિ કથળી છે, જેને લઈને આરોગ્ય કર્મીઓની માંગનો ઉકેલ લાવવો જોઈએ। કોર્ટમાં 40%થી વધુ જજોની જગ્યા ખાલી હોવા વિશે પણ તેઓએ જણાવ્યું। કોર્ટમાંથી ફાઇલ ગુમ થાય તે ગંભીર પ્રશ્ન। પાટણમાં છેલ્લા 10 વર્ષથી વકીલનો ગંભીર પ્રશ્ન છે અને વકીલોની ઘટના કારણે ન્યાય મેળવવામાં લોકોને વિલંબ પણ થઈ રહ્યો છે। આજે વિધાનસભાની અંદર આરોગ્ય અને ન્યાયતંત્રને લગતી જે માંગણીઓ રજૂ કરવામાં આવી, સરકાર દ્વારા જાહેર આરોગ્ય માટે જે બજેટ બનાવવામાં આવ્યું છે એની અંદર ખાસ કરી અને મહેસૂલી ખર્ચની અંદર એવરેજ 2 થી 3% વધારો કરવામાં આવ્યો છે। જ્યારે વહીવટી ખર્ચની અંદર 3 વર્ષની અંદર એવરેજ 58% વધારો કરવામાં આવે છે। જ્યારે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે દવાખાના અને હોસ્પિટલો છે એની અંદર માત્ર 15% વધારો કરવામાં આવે છે। આ વધારો એ યોગ્ય નથી। આરોગ્ય માટે વધુ બજેટની જોગવાઈ કરવી જોઈએ અને ખાસ કરીને આઉટસોર્સિંગની અંદર જે ગેરરીતિઓ ચાલી રહી છે, આઉટસોર્સિંગની અમારા પાટણ ધારપુર હોસ્પિટલની અંદર ભૂતિયા આઉટસોર્સિંગ કર્મચારીઓ રાખવામાં આવે છે અને સરકાર એક બાજુ આરોગ્યની વાત કરે છે, છેલ્લા 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાલ ઉપર છે। રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી। એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી। એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાલ ઉપર છે, એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે।